કાપોદ્રા પોલીસને હીરાચોરને પકડવામાં મોટી સફળતા મળી છે। પોલીસે મજૂરનો વેશ ધારણ કરી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે। નોંધનીય છે કે 13 થી 15 માર્ચ દરમિયાન કાપોદ્રામાં હીરાના કારખાનામાં 11 લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી। તો આકાશ શાક્ય નામના કારીગરે હીરાની ચોરી કરી હોવાનું ખુલ્યું છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો। આકાશ ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશ ચંબલ ખાતે આવેલા પોતાના વતન ભાગી ગયો અને જેથી પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ગામમાં રેકી કરી આરોપી આકાશને ઝડપી પાડ્યો છે। આકાશની પૂછપરછમાં રાજસ્થાનના કૈલાશ કુમાર મેઘવાલનું નામ ખુલતા પોલીસે તેની પણ રાજસ્થાન જઈને ધરપકડ કરી। ફરવા જવાના શોખીન લોકો ઉનાળાની સિઝનમાં મૂંઝવણમાં મુકાઈ જાય છે કે ફરવા જવું તો ક્યાં જવું અને ક્યાં જવું, કારણ કે ગરમી વખતે બહાર જવું મુશ્કેલ બની જતું હોય છે। લોકો ફરવા જવા એવી જગ્યા પસંદ કરતા હોય છે જ્યાં તેમને ગરમી ન નડે અને હિલ સ્ટેશનનો અને ઠંડા પ્રદેશ પર જવાનું લોકો ઈચ્છતા હોય છે। તો તેની સામે હવે નર્મદા જિલ્લો લોકો માટે હોટ ફેવરેટ બન્યો છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામના શકવા ગામે આવેલ વનવગડો લોકોનું મનપસંદ સ્થળ બન્યું છે। એક નજરે જોતા આ વનવગડો રિસોર્ટ જેવો લાગશે। અહીં 1 લાખ કરતાં વધુ લીલાછમ વૃક્ષો છે, જેથી અહીં 15 થી 20 ડિગ્રી તાપમાન ઓછું રહે છે। અહીં લોકોનો જમાવડો જોવા મળે છે। અહીંની કુદરતી ઠંડી હવા લોકોનું મન મોહી લે છે અને આ વનવગડો લોકોને હિલ સ્ટેશનનો અનુભવ કરાવે છે। આખો અમારો જે આ જગ્યા બનાવી છે એ નેચર બેઝ પર છે। એને લીધે પ્રવાસીઓ નેચરને વધારે પસંદ કરે છે અને અહીંના ખોરાકને વધારે પસંદ કરે છે, એટલે આવે છે। નર્મદા જેવું સારું જગ્યા મળ્યું અને નર્મદા વિસ્તારમાં એટલા બધા રિસોર્ટ ને છે, ખાસ કરીને આ વનવગડો છે, એની હોસ્પિટાલિટી એટલી મસ્ત છે અને એનું વાતાવરણ એટલું ઠંડક છે જે બધાને ગમે છે। અને અહીંની ફેસિલિટીઝ ને રમતગમત કરીને અમને એટલી મજા આવી કે અમે આ જગ્યા ફૂલ એન્જોય કરી છે। અહીંયાનું જે ગ્રીનરીઝ છે, અહીંયાનું જે એટમોસ્ફિયર છે, અહીંયાનું જે કલ્ચર છે, અહીંયાનો જે સ્ટાફ છે, એને તમે જોઈને તમે વિચારશો કે હું એકવાર આવ્યો તો બીજી વાર અહીંયા આવીશ। મેં 3 વર્ષથી જોબ કરું છું, તો અહીં મને રોજગારી મળી રહી છે, બરાબર। અહીંયા પહેલાં કંઈ નહોતું, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી આ વનવગડો બન્યો છે, તો અમને અહીં રોજગારી મળે છે। પહેલાં અહીં કંઈ નહોતું, તો અમે અંકલેશ્વર છે, સુરત છે, વડોદરામાં નોકરી કરવા જતા હતા। હવે અમે અહીં સ્થાનિક બન્યો છે, એટલે મેં ને અમારા બીજા 10 માણસ છે, તેમને